લાયન્સ ક્લબ ઓફ સુરત ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાયન્સ ક્લબ ઓફ સુરત ગ્રીન સિટીના પ્રદેશ અધ્યક્ષ અને ઝોન ચેરમેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ સુરત ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન પ્રમુખ અતુલભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં રિજિયન ચેરમેન લાયન ડોક્ટર રવિન્દ્રભાઈ પાટીલ અને ઝોન ચેરમેન લાયન જિગ્નેશ સુરતીએ સ્વાગત કર્યું હતું. તત્કાલીન મંત્રી લાયન સંજય ગાંધીએ પ્રવૃત્તિનો અહેવાલ રજૂ કર્યો હતો. આ પ્રસંગે ઝોન ચેરમેન લાયન જિગ્નેશ સુરતીએ વક્તવ્ય આપ્યું હતું, જ્યારે રિજિયન ચેરમેન લાયન ડોક્ટર રવિન્દ્રભાઈ પાટીલે પોતાના વક્તવ્યમાં ક્લબની પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને ક્લબમાં સભ્યોની સંખ્યા વધારવા પ્રમુખને અનુરોધ પણ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્લબ જે પણ પ્રવૃત્તિ કરવા માંગે છે તેને મારા તરફથી પૂરો સહયોગ મળશે. ક્લબના પ્રમુખ લાયન અતુલ પટેલ, મંત્રી લાયન સંજય ગાંધી, ટ્રેઝરર સુરેશ ગાંધી, ચાર્ટર પ્રમુખ અને પૂર્વ ગવર્નર હેમંત પટેલ, પૂર્વ ગવર્નર ડોક્ટર ભાનુબેન પટેલ, લાયન હમસુ મણાણી, લાયન સુરેશ માનાણી, લાયન મુકેશ ગાંધીએ રિજિયન ચેરમેન લાયન ડોક્ટરને અભિનંદન પાઠવ્યા હતા. રવિન્દ્ર પાટીલના આગામી વિદેશ પ્રવાસ માટે તેમને ફૂલોનો ગુલદસ્તો અને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. અંતમાં લાયન સુરેશભાઈ ગાંધીએ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર બેઠકનું સંચાલન મંત્રી સિંઘ સંજય ગાંધીએ કર્યું હતું. વિવેક સિંઘ, જનાદેશ ન્યૂઝ, સુરત.